હવે આપ ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સમાચાર સમીક્ષા સાંભળશો, જેના લેખક છે મયુર સોલંકી. આગામી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના રોજ સ્વચ્છ ભારત અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. નિર્મળ ગુજરાતના બીજા તબક્કા અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આ અભિયાનને લંબાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવે આ અભિયાન 31 ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે રાજ્યમાં માત્ર એક જ પખવાડિયું નહીં, પરંતુ 3 પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા અને નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ એટલે કે જાહેરમાં ફેંકાયેલા કચરાના સ્થળો, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય અને રહેણાંક વિસ્તારોની સાફ સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના 5495 જેટલા માર્ગો અને 3229થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં 2,97,000થી વધુ નાગરિકોએ સ્વૈચ્છિક યોગદાન આપ્યું. જેના પરિણામે અત્યાર સુધીમાં 1,877 મેટ્રિક ટનથી વધુ કચરાનું એકત્રીકરણ અને નિકાલ કરાયો છે. શ્રોતા મિત્રો, સ્વચ્છતાની કામગીરીમાં અમદાવાદ શહેરની સફળતામાં તાજેતરમાં જ વધુ એક છોગું ઉમેરાયું છે. આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 માટે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું છે. શહેરમાં સ્વચ્છતા અંગે કરાયેલી કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપી. અગાઉ શહેરમાં જે ઠેર ઠેર અલગ અલગ જગ્યા ઉપર કચરા પેટીઓ હતા એને હટાવવામાં આવ્યા છે. અગાઉ જે ડોર ટુ ડોર વ્હીકલનું સંખ્યા 1150 હતી એને 1800 થી વધારે કરવામાં આવ્યું છે. શહેરમાં અલગ અલગ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટમાં અલગ અલગ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નાખીને કચરામાંથી કંચન કેવી રીતે થાય એના માટે વ્યવસ્થા તંત્ર કરવામાં આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ઘન કચરાના નિકાલ માટે સુપર સ્વચ્છ લીગનો પુરસ્કાર સુરતને ફાળે ગયો છે. આવો સાંભળીએ શું કહે છે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની अग्रवाल. वेस्ट में से प्रोडक्ट्स जैसे कि बायोगैस बनाना, उसको इंडस्ट्रीज़ को बेचना, कंस्ट्रक्शन एंड डिमोलिशन वेस्ट में से पेवर ब्लॉक्स बनाना, कंस्ट्रक्शन मटेरियल बनाना, उससे कंस्ट्रक्शन एक्टिविटीज़ करना, श्रेडेड प्लास्टिक से रोड्स बनाना और इस तरह के बहुत सारे आयाम सूरत शहर में इनोवेटिव चलते हैं. तो वेस्ट सेग्रीगेशन, डोर टू डोर कलेक्शन, आर्टिफिशियल इंटेलिजेंस और टेक्नोलॉजी, इन सभी के माध्यम से स्वच्छता को वहाँ पर मॉनिटर किया जा रहा है. શ્રોતા મિત્રો, આ અભિયાન અંતર્ગત રાજ્યના દરિયા કિનારાને સ્વચ્છ બનાવવા પણ વિશેષ અભિયાન ચલાવાયું, જેમાં ડુમસ, દાંડી, દ્વારકા, બેટ દ્વારકા, વેરાવળ ચોપાટી, પોરબંદર ચોપાટી, શિવરાજપુર અને ઉમરગામ બીચ પરથી 51,000 કિલોથી વધુ ઘન કચરો એકઠો કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી બીચ પરથી 3 ટન પ્લાસ્ટિક કચરો એકત્ર કરાયો. આ વિશે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા સંયોજક વીબી ગોસ્વામીએ શું કહ્યું, આવો સાંભળીએ. એમાં ટોટલી 2 થી 3 ટન કચરો અમે એકત્ર કર્યો અને એકત્ર કરેલ કચરાને જે તે જગ્યાએ નાખવાના બદલે અમે નગરપાલિકાનો કોન્ટેક્ટ કરી અને એની ડમ્પિંગ સાઇટ હોય ત્યાં સુધી અમે એને પહોંચતો કર્યો છે. અને એ સમગ્ર ડ્રાઈવથી અમે જામનગરના સમગ્ર જનતાને અમે એ મેસેજ આપવા માંગતા હતા કે પ્લાસ્ટિક એ કેટલું હાનિકારક હોય છે. ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા ગેમી દ્વારા વિવિધ સ્થળોએ નુક્કડ નાટક, રેત શિલ્પ, ચિત્ર સ્પર્ધા દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ તેમજ દરેક બીચ ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ હાથ ધરાયું. સ્વચ્છતા હી સેવા અભિયાનમાં રાષ્ટ્રીય સેવા યોજના NSSના સ્વયંસેવકો પણ ઉત્સાહભેર જોડાયા. NSS દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએથી 800 કિલો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરાયો. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત NSSના પ્રાદેશિક નિયામક ડોક્ટર કમલ કુમાર કારે જણાવ્યું કે આ અભિયાનમાં 23,500 જેટલા स्वयंसेवकों स्वच्छता साथ वृक्षारोपण पण कर्યું. अंबाजी में 3,000 किलो से ज्यादा जो सिंगल यूज प्लास्टिक है उसका निपटारा किया हमारे वॉलेंटियर्स. और एक हमारा दरिया किनारे की सफाई जो है उसको भी अभी इसमें करीबन हमारे 1,500 से 2,000 वॉलेंटियर मित्र पूरा गुजरात, जैसे 1,600 किलोमीटर के आसपास दरिया कांठा है गुजरात. और एक अब तक की बात करें तो गुजरात में NSS के वॉलेंटियर्स की बात है, करीबन 35,000 से ऊपर वृक्ष हम लगा चुके हैं. આમ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોની જનભાગીદારીથી સાફ સફાઈ કરી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપી ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.
હમણાં જ આપ ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન વિશે સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.